ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન મૂર્તિઓ મળી આવવાના દાવા અને તેના સંબંધિત વિડીયો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે। આ મામલે આજે જામા મસ્જિદના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। તેઓએ વાયરલ સામગ્રી પ્રસારિત કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન મૂર્તિઓ મળી આવ્યાના દાવા અને તેના સંબંધિત વિડીયો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે। વાયરલ થયેલા ફોટા અને વિડીયોમાં જૈન તીર્થકર મલ્લીનાથ સહિત હિન્દુ દેવી દેવતાઓના પ્રાચીન મૂર્તિઓ મળી હોવાના દાવા કરવામાં આવ્યા હતા। આ ઘટનાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો હતો। મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા ફોટા અને વિડીયોની સત્યતા તેમજ હકીકત અંગે સરકારી તંત્ર અને પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ થવી જોઈએ। કોઈ સત્તાવાર તપાસ પણ થયા વિના ભ્રામક માહિતી ફેલાવી અને ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરવાનો પ્રયાસ ગંભીર બાબત છે। જામા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે ભવિષ્યમાં પણ આ સ્થળ જામા મસ્જિદ તરીકે જ અસ્તિત્વમાં રહેશે। મસ્જિદની કાનૂની અને ધાર્મિક સ્થિતિ અંગે કોઈ શંકાને સ્થાન નથી। ટ્રસ્ટના પ્રતિનિધિઓએ ઉમેર્યું હતું કે કેટલાક તત્વો સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવી સમાજમાં અશાંતિ અને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ટ્રસ્ટીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆતમાં માંગ કરી હતી કે વાયરલ થયેલા ફોટા અને વિડીયો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેમજ કોઈપણ પ્રકારની ખોટી માહિતી ફેલાવી કોમી સૌહાર્દને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। હાલમાં મૂર્તિઓની વાસ્તવિકતા, તેનો ઇતિહાસ અને તે સ્થળ સાથેનો સંબંધ સત્તાવાર તપાસનો વિષય છે। આ સમગ્ર મામલે હવે જિલ્લા વહીવટી તંત્ર, પુરાતત્વ વિભાગ અને કાયદો વ્યવસ્થા જાળવનારી એજન્સીઓની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે। વિવિધ સમાજોના આગેવાનો પણ શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ કરી રહ્યા છે, જેથી કોઈ પણ પ્રકારની અફવા કે ગેરસમજના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે। આજ રોજ તારીખ 11/6/2026 અને ગુરુવારના રોજ ભરૂચ ઐતિહાસિક જામા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ, અલગ અલગ સંસ્થાઓમાંથી આવેલા જમિયત ઉલમાએ હિન્દ છે, ઇકરા છે, તમામ તંજીમો અહીંયા મોજૂદ છે। મૌલાના અમારા કુરેશી પ્રેસિડેન્ટ સાહેબ બી મોજૂદ છે અને આજે અમે કલેક્ટર સાહેબને એક અપીલને માંગ કરવા આવેલા છે કે અમારો જે જામા મસ્જિદનો દરવાજો અનલીગલી રીતે બંધ કરેલો છે, કોઈ પણ જાતની નોટિસ કે પુરાવા વગર બંધ કરેલો છે, એને તાત્કાલિક ખોલવામાં આવે। જે લોકો ભોંય તળિયામાં ખોટી રીતે ઉતાર્યા અને પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને વિડીયો ખોટા વાયરલ કરી અને ખોટી હુમર ચલાવ્યું, એની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે। અને જે નાગરાજ બાબા જે છે મહારાષ્ટ્રથી આવી અને ભરૂચ શહેરની શાંતિ દોરવાનો જે પ્રયત્ન કરે છે, આ શહેર શાંતિપ્રિય શહેર છે, ભાઈચારો એકતાનું શહેર છે। એને જે 15 તારીખે 5 થી 6 હજાર લોકો ભેગા કરવાનું જે આહવાન કરેલું છે, એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે આજે જુમ્મા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ અને આગેવાનો આવી અને કલેક્ટર સાહેબને માંગ કરી કે આ તમામની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને જે કોઈ લોકો શહેરની શાંતિ દોરે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને મુસ્લિમ સમાજ ન્યાય અને જસ્ટિસ મળે એના માટે આવેલા છે। જે ફરિયાદ છે તે તમે જાતે ફરિયાદી બનશો કે પુરાતત્વ વિભાગ, આ પુરાતત્વ વિભાગની નૈતિક જવાબદારી આવે છે અને અમને ગઈકાલે પુરાતત્વ વિભાગમાં અમે જઈને આવ્યા, કમ્પ્લેન આપીને આવ્યા। એમને જ અમને કમિટમેન્ટ આપેલું છે કે આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને ફોજદારી રાહે કાર્યવાહી થશે। અને હું તમામ સમાજના લોકોને અપીલ કરું, આ જામા મસ્જિદ છે, રહેશે ને તા કયામત સુધી અલ્લાહનું ઘર જ રહેશે ને મસ્જિદ રહેશે, એવી મુસ્લિમ સમાજ આજે ખાતરી આપે છે।